અધૂરી કાસ સફાઈ અને કોન્ટ્રાક્ટરની મનમાનીથી લોકોમાં રોષ। વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। એક તરફ શહેરના વિવિધ વિસ્તારમાં રસ્તાઓ પર મસમોટા ભૂવા પડી રહ્યા છે, તો બીજી તરફ વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વડોદરાના વોર્ડ નંબર 14ની કચેરી સામે જ રસ્તા પર મોટો ભૂવો પડતા કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે વોર્ડ નંબર 7 વિસ્તારમાં ચાલી રહેલી કામગીરીને લઈને સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં વરસાદી કાસની સફાઈ પૂર્ણ કર્યા વિના જ વિકાસ કાર્યો શરૂ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલમાં ગંભીર સમસ્યા ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કાસની સફાઈ નહીં થાય તો વરસાદ દરમિયાન પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। આ મુદ્દે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર સમક્ષ રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર દ્વારા દાદાગીરી ભર્યું વલણ અપનાવવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। સ્થાનિકોની માંગ છે કે સૌપ્રથમ વરસાદી કાસ અને ડ્રેનેજ વ્યવસ્થાની યોગ્ય સફાઈ કરવામાં આવે અને ત્યારબાદ જ અન્ય વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે। સમગ્ર મામલે વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલરો સામે પણ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં જનપ્રતિનિધિઓ અને પાલિકા તંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી। ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ભૂવો, વરસાદી કાસની સફાઈ અને વિકાસ કાર્યોની ગુણવત્તાને લઈને પાલિકા તંત્રની કામગીરી ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે। હવે તંત્ર સ્થાનિકોની રજૂઆતોને કેટલું ગંભીરતાથી લે છે અને સમસ્યાનું નિરાકરણ લાવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે। વોર્ડ નંબર 7 ની હદની અંદર છે ને ભૂવો પડ્યો છે। એ ભૂવો પડ્યો તે વરસાદી કાચ છે બરાબર નીચે, તો અમે કોન્ટ્રાક્ટર આવ્યા તો સાહેબ પેક કરવા, મેં એને એવું કીધું ભાઈ તું પહેલાં જે અંદર બધું છે એ બધું બહાર કાઢો, તો એ કાઢતો નહોતો। એ કહે છે કે ના મેં ખાલી પેક જ કરું। અને બીજું કે આ મેન કાચ છે અમારે એ પાણી જવાની, હવે આ પેક કરી દેશે તો અમારે એક ઇંચમાં તો ઘૂંટણ સમાન પાણી આવે છે, તો અમારે કઈ જવાનું? દર વર્ષે તો અમે ભોગવીએ જ છીએ એટલું, અને આ તો એકદમ પેક થઈ જશે તો અમારે કઈ જવાનું? કોન્ટ્રાક્ટરને કીધું તારા સાહેબનો નંબર હાલ, તો કે સાહેબનો નંબર મારી પાસે છે જ નથી, તમે ઓફિસમાં જઈને મળી આવવાનું કે છે। એટલી બધી દાદાગીરીઓ કરે છે કોન્ટ્રાક્ટરો બી। એટલે પછી અમે મીડિયા બોલાવવાનું કારણ જ આ હતું કે કોન્ટ્રાક્ટર દાદાગીરી કરતો હતો આટલી। એમને સાહેબનો નંબર આપ્યો, સાહેબ સુપરવિઝન કરવા આવ્યા નથી, ખાલી દઈથી કહી દીધું કે ભાઈ પૂરી આવો એટલે પૂરવા, એટલે ખાલી પૂરવા જ આવ્યો હતો બસ। એને એટલું બી કીધું અમે ભાઈ તારા સાહેબનો ફોન નંબર હાલ, તો કે મારી પાસે નંબર નથી। એટલે અમારે મીડિયા બોલાવવાનું લલિત અહીંયા ઘણી ઘટના કામ ચાલી રહ્યું છે એ બાબતને લઈને બની છે। નાના નાના ઊભા પડ્યા રાખે છે, જો આગળ બીજો પડશે એમને કીધું છે, જો આવતા નહીં કોન્ટ્રાક્ટરને બી બોલાયા છે, કોન્ટ્રાક્ટર બી જો આવવા તૈયાર છે નહીં, બોલે અમારામાં આવતું નથી। એ એવું કહે છે કે તમે વોર્ડ નંબર 5માં જાઓ, વોર્ડ નંબર 7માં જાઓ, એટલે આવું અમે અહીંથી ધક્કા ખાઈએ કરીએ। આ ચાલે છે 10 મહિનાથી કામ ચાલે છે અને હજુ બીજા 2 વર્ષ ચાલશે જ। ચોમાસું બહુ નજીક છે, આ લોકોને કહીએ છીએ કે ચોમાસા પહેલાં કામ પૂરું કરો, પણ નહીં કરતા। કારણ કે આના આવતા સ્થાનિકોને બી જો આ પાણીમાં કોઈ પડી જશે જવાબદારી કોણ લેશે? તો એક મારું પિયુષ પ્રજાપતિ અહીં